સમોસા બનાવવા માટે આપણે લઈ લીધો છે 2 કપ ઘઉંનો લોટ, ચીડો જે રોટલી માટે વાપરીએ તે, એમાં નાખશું 2 કપ સૂજી, સ્વાદ પ્રમાણે મીઠું, અજમો અને ઘી। જ્યારે આપણે સમોસાનો લોટ બાંધીએ છીએ ત્યારે ઘી એડ કરવાથી એકદમ ખસ્તા અને કુરકુરા જેવા સમોસા બને છે। તો બને ત્યાં સુધી ઘી જ નાખવું, તમે તેલ પણ નાખી શકો, પણ ઘી નાખો તો એનો ટેસ્ટ આખો અલગ જ આવે છે। તો મિક્સ કરી દઈશું પ્રોપર ઘી એકદમ લોટમાં, ને પછી પાણી નાખીને લોટ બાંધી લઈશું। અને લોટ એકદમ ઢીલો નથી બાંધવાનો કે રોટલી જેવો પણ નથી બાંધવાનો, સહેજ જેવો કઠણ જ બાંધવાનો છે। અને આ મિની સમોસા છે તે છોકરાઓને બહુ જ ભાવે, કેમ કે એનો શેપ જ એટલો મસ્ત છે ને કે જોઈને જ ખાવાનું મન થઈ જાય। તો અમારા બટેકા મેં બાફી નાખ્યા હતા અને એકદમ ઠંડા થઈ ગયા છે। તો હવે આને છોલીને આપણે મસાલો કરીએ। બધા બટેકા મેશ થઈ ગયા છે, હવે આમાં મસાલો નાખશું। પહેલાં નાખશું મીઠું, સંચળ પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, લીલી મરચી અને લાલ મરચું પાવડર, 2 ચમચી કોર્નફ્લોર નાખવાથી એકદમ મસ્ત બટેકાનો માવો બની જશે। અને જે બટેકા યુઝ કરો એને એકદમ ઠંડા કરીને જ યુઝ કરવાના છે, ગરમ યુઝ નહીં કરવાના, તો સ્ટફિંગ બરાબર નહીં થાય। હવે આ બધા મસાલા મિક્સ કરી દઈશું। તો મારો મસાલો બનીને રેડી થઈ ગયો છે। હવે સમોસા વાળવાની ટ્રીક બતાવીશ। તો જોઈ લઈએ, આપણે લોટ બાંધ્યો તો મસ્ત ફૂલી ગયો છે, કેમ કે આપણે એમાં 2-3 ચમચી રવો નાખ્યો તો। આને ચોળી લઈશું, બરાબર મસળી લઈશું। મસ્ત લોટ થઈ ગયો છે, હવે આપણે વણી લઈશું। આ લોટને આપણે એક લુવા જેટલો લઈ લઈશું અને વણી લઈશું। કોરો લોટ લઈને વણી લેવાનો છે। અને આપણે લાંબુ જ વણવાનું છે, કેમ કે સમોસા માટે તો પટ્ટી લાંબી જ હોય છે। બને ત્યાં સુધી લાંબુ જ કરજો, બાકી આપણે કટ કરી લઈશું। આપણે વણાઈ ગયું છે, હવે આને કટ કરી લઈશું। તો આપણું રેડી છે। આની પર હવે આપણે માવો પાથરીશું, તે બતાવું કેવી રીતે પાથરવાનો। આ રીતે મૂકી દેવાનું છે। આવી રીતે બનાવશો ને સમોસા તો એક જ વારમાં કેટલા બધા બની જશે। નહીં પેલું વાળવાની ઝંઝટ કાંઈ જ નહીં, એકદમ હેલ્ધી રીત છે, બધાને આવડી પણ જાય એવી। આ પણ વધારાનું હોય તેને આપણે કટ કરી લઈશું। હવે આને વાળી લઈશું। તો જો તમે કેવી રીતે વાળો છો તે।
તો છે ને, અને આ બાજુ આપણે પાણી લગાવી દઈશું, ચીપકાવી દઈશું એટલે ચીપકી જાય અને તળતી વખતે ફૂલે નહીં. આ રીતે આપણે પહેલાં સમોસા કરીએ બિહારી, એમાં પણ આ રીતે પાણી લગાવીને જ વાળવાનું હોય છે. તો આમાં પણ આ રીતે આપણે ફોલ્ડ કરી દઈશું. તો છે ને મસ્ત તૈયાર ફોલ્ડ થઈને. હવે આને આપણે કટ કરવાનું છે, તો બતાવું કેવી રીતે. સમોસા તો ત્રિકોણ આકારના જ હોય છે, તો આમાં આપણે ત્રિકોણ આકાર જ આપવાનો છે. જો છે ને એકદમ મસ્ત નાના નાના સમોસા, કેટલો મસ્ત શેપ પડે છે અને એક સાથે કેટલા બધા તૈયાર થાય છે એ જુઓ. કાઢીને બતાવું. જો છે ને એકદમ સ્ટફિંગ પણ અંદર છે, ઉપર લેયર પણ છે. હવે આને ફ્રાય કરશું. આવી રીતે વધેલા લોટના પણ બનાવી લઈશું. સમોસા તમે જુઓ છો મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા બટેકાનો માવો છે અહીંયા પણ. તો ત્યાં આપણે થોડોક કોર્નફ્લોર લગાવી દેવાનો છે, જેથી મસાલો બહાર નહીં આવે અને એકદમ બહાર ક્રિસ્પીસ થઈ જાય. બતાવું તમને. આ કોર્નફ્લાવર છે, એમાં આ રીતે ડીપ કરી દેવાનું. ન કરો તો પણ ચાલે, પણ મારે કંઈ રિસ્ક નથી લેવું, તો કરું અને તમને બતાવી પણ દઉં કે કરો તો શું થાય. જો આ રીતે સહેજ સહેજ લગાવી દેવાનું, વધારે નહીં. તો બધા જ સમોસાને આપણે આવી રીતે લગાવી દઈશું. જોઈ શકો છો આ રીતે આજુબાજુ મેં કોર્નફ્લાવર લગાવીને રેડી કરી દીધા છે બધા જ સમોસાને. હવે આને ફ્રાય કરીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને ધીમે ધીમે કરીને સમોસા એડ કરી દઈશું. આ સમોસા આપણે એકદમ ધીમા ગેસે જ તળવાના છે, ફૂલ નથી રાખવાનો. અને જરૂરી નથી કે ઘઉંના લોટમાંથી જ બનાવવા, તમે મેંદાના લોટમાંથી પણ તમે બનાવી શકો છો. આમાં આપણે 2-3 લેયર કરી છે, એટલે ધીમા ગેસે જ તળવાના, એટલે અંદર સુધી બધું ફ્રાય થઈ જાય, કાચું ન લાગે. જો બિલકુલ પણ સ્ટફિંગ આપણી બહાર નથી નીકળી. તો મારા સમોસા એકદમ ફ્રાય થઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન એવા. તમે જોઈ શકો છો આ રીતે ફ્રાય કરી લેવાના. હવે આને આપણે બહાર કાઢી લઈશું. તો સમોસા બનીને રેડી થઈ ગયા છે. આની પર મેં છાંટી દીધો છે મસાલો. ચાલો ગરમા ગરમ સમોસા ખાવા. આની પર તમે આમચૂર પાવડર કે ચાટ મસાલો છાંટી શકો છો. મેં પેરી પેરી મસાલો છાંટી દીધો છે.